કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તેમની સાથે સ્ટાફ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યો છે। તેમની સાથે આપણા મામલતદાર સાહેબ એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે। તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ મામલતદાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ। આપણે સૌ તાળીના ગગડાટથી આ મહેમાનોનું સ્વાગત કરીએ। પધારો સાહેબ, ચિત્રાવડ ગામના આંગણે સરસ મજાના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। પધારો। આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। અહીંયા આવી ગયા છે। આપણી વચ્ચે થોડી જ વારમાં એન્ટ્રી લઈ રહ્યા છે। આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માનનીય ભગવાનભાઈ બારડ, જેમના હાથે આપણે આ ગેટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલાળા સુત્રાપાડા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ માત્ર એક જ મિનિટમાં આપણી વચ્ચે હાજરી લઈ રહ્યા છે। સામે બેઠેલા ભાઈઓને તેમજ ઊભેલા ભાઈઓને વિનંતી છે કે ઝડપથી ફટાફટ અહીંયા સામે જગ્યા છે તો પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ ઝડપથી। અહીંયા સામે છોકરાઓ ઊભા છે, એમને પણ વિનંતી છે ત્યાં સામે બેસી જાઓ ભાઈ ફટાફટ। સોરઠ ધરા સોહામણી અને ગઢ જૂનો ગિરનાર, જેના હાવજડા હેંજડ પીએ એના નમણા નરને નાર, એવી ધીંગી ધરા ગીરની ધરા, એમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક માનનીય ભગવાનભાઈ બારડ ધારાસભ્ય શ્રી તાલાલા સુત્રાપાડા મત વિસ્તાર આપણી વચ્ચે હાજરી લઈ રહ્યા છે। જોરદાર તાળીઓના ગગડાટથી અમને વધાવી લઈએ। પધારો, ચિત્રાવડ ગામના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે। સાથે પધારેલ જયેશભાઈ બાકુ, એમનું પણ આ તકે હાર્દિક સ્વાગત છે। નિઝારભાઈ મામદભાઈ સમનાણી, એમના સ્મરણાર્થે એમના પરિવાર દ્વારા જે નિર્મિત ગામનો પ્રવેશદ્વાર, એમના લોકાર્પણ પ્રસંગે આપણે સૌ આ પ્રસંગને દીપાવવા માટે આપણી વચ્ચે ધારાસભ્યશ્રી ઉપસ્થિત છે। સાથે સાથે મામલતદાર સાહેબ એસવી જાંબુચા સાહેબ ઉપસ્થિત છે, ટીડીઓ મયુરભાઈ વ્યાસ સાહેબ ઉપસ્થિત છે, તેમજ આમંત્રિત સૌ મહેમાનો આ પ્રસંગને દીપાવવા માટે અને પોતાની આ હાજરી છે એમને દીપાવવા માટે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। ત્યારે સૌ મહેમાનોનું ફરીને સ્વાગત છે। કોઈ પણ શુભ પ્રસંગ હોય એમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોય। આજના આ કાર્યક્રમની શરૂઆત આજે પણ આપણે દીપ પ્રાગટ્યથી કરવાની હોય। માનનીય ધારાસભ્યશ્રી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ તેમજ મંચ ઉપર બિરાજિત મહેમાનોને વિનંતી કરું કે આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરી આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। ફોન કરતો કાર્યક્રમમાં છે।
તાળીઓના ગડગડાટથી આ દીપ પ્રાગટ્ય કાર્યક્રમને વધાવી લઈએ. દીપ જ્યોતિર્પર બ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દનઃ દીપો હર્તુ મે પાપમ સંધ્યા દીપ નમોસ્તુતે શુભં ગુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ શુભં ગુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. ખૂબ આભાર સૌ મહેમાન શ્રીઓનો. આપણે જે વ્યક્તિના સ્મરણાર્થે મળ્યા છીએ એમની જો આછેરી ઝલક આપું તો નિઝારભાઈ છે એ સમરસ સમાજનો અડધી રાતનો હોકારો અને બાહોશ વ્યક્તિત્વ એટલે નિઝાર, જેના નામથી કઠિનમાં કઠિન સમસ્યા પણ સહેલી થઈ જાય અને છેલ્લા શ્વાસ સુધીના નેક કાર્યો, નીડર વ્યક્તિત્વ, લાંબી દીર્ઘદ્રષ્ટિ અને કોઠાસૂઝ ધરાવનાર વ્યક્તિ. એમણે 1972થી જુદી જુદી સંસ્થાઓ છે એમની અંદર સેવા બજાવેલી હતી. 1972માં તેઓ આગા ખાન લોકલ એજ્યુકેશન બોર્ડ ફોર ચિત્રાવડ એમના મેમ્બર રહી. 1987થી 1990 સુધી આગા ખાન લોકલ યુથ બોર્ડ ફોર ચિત્રાવડના સેક્રેટરી રહી ચૂક્યા હતા. 2000થી 2001 અને 2001થી 2002 એમાં આપના મેમ્બર તેમજ કન્વીનર રહી ચૂક્યા હતા. 2002થી 2009 સુધી ચિત્રાવડ મોમીન સમાજના કામડિયા સાહેબ તરીકેનું પદ એમણે શોભાવેલ હતું. 2006થી 2010 ચિત્રાવડ ગ્રામ પંચાયતના ઉપસરપંચ. 2011થી 2015 સુધી એમણે તાલાલા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે સેવા આપેલ હતી. 2014થી 2015 સુધી ધી ગોલ્ડન જ્યુબિલી ક્રેડિટ સોસાયટી માળિયા એમના એ ચેરમેન રહી ચૂક્યા હતા. 2015થી 2019 સુધી એ ચેરમેન રહી ચૂક્યા હતા. ત્યારબાદ 1998થી 2023 સુધી તેમણે શ્રી ચિત્રાવડ સેવા સહકારી મંડળી લિમિટેડ એમના બિનહરીફ પ્રમુખ રહી ચૂક્યા હતા. એમ જુદી જુદી સેવાઓ એમણે આપેલ હતી. એમનું મને સાદિકભાઈ વાત કરતા હતા કે જ્યારે એમણે અંતિમ શ્વાસ લીધા ને ત્યારે પણ એ પોતાના સેવા કાર્યોમાં હતા. તો એમના સ્મરણાર્થે એમના પરિવાર દ્વારા અહીંયા ગામને એક સરસ મજાનું પ્રવેશ દ્વાર છે એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આપણે દીપ પ્રાગટ્ય કરી લીધા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા હોય. સૌપ્રથમ આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ એમનું સ્વાગત કરવા માટે ઝુલ્ફિકારભાઈ મામદભાઈ સમનાણી એમને વિનંતી કરીશ કે આગળ આવશે અને ધારાસભ્યનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. આપણે સૌ આ સ્વાગતને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વાહ. ત્યારબાદ સતીશભાઈ જાંબુચા સાહેબ મામલતદાર શ્રી તાલાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી બરકતભાઈ સમનાણી એમને હું વિનંતી કરું માનનીય જાંબુચા સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. ફરીથી આપણે તાળીઓનો ગડગડાટ. ત્યારબાદ આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી મયુરભાઈ વ્યાસ સાહેબ એમનું સ્વાગત કરવા માટે સાદિકભાઈ સમનાણી એમને વિનંતી કરીશ. આપણા ટીડીઓ સાહેબ એમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. સાદિકભાઈ. આ સાથે ઉપસ્થિત તમામ મહેમાનો છે એમનું શાબ્દિક સ્વાગત છે, અભિવાદન છે. સ્વાગતની આ પરંપરાને આપણે કંઈક અલગ રીતે નિભાવીએ એટલે સ્વાગત ગીત લઈને આવે છે શ્રી ચિત્રાવડ પ્રાથમિક શાળાની બહેનો. સ્વાગત ગીત દ્વારા આપણે આ મહેમાનોનું સ્વાગત કરીએ.
मंगले विष्णुपत्नी नमस्तु पादस्पर्शं क्षमस्व मे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सासों की सरगम गाए सुस्वागतम सासों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम વાહ શ્રી ચિત્રાવળ પ્રાથમિક શાળાની બહેનોએ સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું. આપણી વચ્ચે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહભાઈ પરમાર ઉપસ્થિત છે. એમનું આ તકે હાર્દિક સ્વાગત છે અને એમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માટે ઝોહર અલી સમનાણી એમને વિનંતી કરીશ કે રામસિંહભાઈ પરમારનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. ત્યારબાદ પ્રકાશભાઈ અમારે સરપંચ શ્રી ચિત્રાવળ એમનું સ્વાગત કરવા માટે અમીરભાઈને વિનંતી કરું અમીરભાઈ સમનાણી કે સરપંચ સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. ત્યારબાદ તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઈ એમનું સ્વાગત કરવા માટે રફીકભાઈ પડાણિયા રફીકભાઈને વિનંતી કરું કે તેઓ કરશનભાઈનું સ્વાગત કરશે. અહીંયા આપણે સ્વાગત સન્માન કાર્યક્રમ ત્યારબાદ જે બાળાઓએ અહીંયા સ્વાગત રીતે રજૂ કર્યું એમને ગામના સરપંચ શ્રી દ્વારા 500 રૂપિયા એનાયત કરવામાં આવે છે. જોરદાર તાળીઓનો ગગડાટ થઈ જાય. ત્યારબાદ આગળનો કાર્યક્રમનો દોર આપણે આગળ ધપાવીએ
તો રસમ અહીંની જુદી અને રિવાજ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા. હું સ્વાગત પ્રવચન માટે બરકતભાઈ સમનાણીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક શાબ્દિક સ્વાગત પ્રવચન આપશે. બરકતભાઈ સમનાણી. આજે સમનાણી પરિવાર તરફથી પ્રવેશ દ્વારનું લોકાર્પણ જે થઈ રહ્યું છે, આમંત્રિત મહેમાનોમાં આપના માનીતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ બારડ, મામલતદાર સાહેબ સતીશભાઈ જાંબુચા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બારડ, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રામસિંહભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય તથા મહેમાનો, ચિત્રાવડ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તથા સદસ્ય, મોમીન સમાજના મુખી સાહેબ તથા કામડિયા સાહેબ તેમજ અન્ય સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, ગ્રામજનો, તમને આ પ્રસંગે હાજર રહેવા બદલ આમંત્રણ આપ્યું છે. પ્રવેશદ્વારનો મુખ્ય હેતુ માત્ર પ્રવેશદ્વાર નથી. જ્યારે આપણે કુટુંબ માટે, સમાજ માટે કે સગાવાલા માટે કાર્ય કરીએ છીએ ત્યારે એમાં એક પ્રતીક રૂપે આપણા ગામ માટે કંઈક કાર્ય કરેલ હોવું જોઈએ એ પણ છે. હમણાં અમારે વાત થતી હતી કે અવેડામાં સેવાર હોય અને આપણે 20 રૂપિયાની ચૂનાની થેલીની રાહ જોઈએ ગ્રામ પંચાયતની કે સરકારની, તો એ પોતે પોતાનું ડેડિકેશન જો આપે તો ગામ સુઘડ અને તંદુરસ્તીવાળી જિંદગી જીવવાવાળા માણસો બને. આ એ પ્રસંગે અમારા પરિવારનું આપ સભે આમંત્રણ આપી પધાર્યા છો એ બદલ આપનો આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હવે વાત કરીએ પ્રમાણે કે જે વ્યક્તિત્વ આપણી વચ્ચેથી એમણે વિદાય લીધી એવા નિઝારભાઈ, તે માત્ર મોમીન સમાજના વ્યક્તિ નહોતા, પણ એ તમામ સમાજને સાથે લઈ અને તમામ સમાજ સાથે સહકાર ભર્યા રહેવાવાળા વ્યક્તિ હતા. તો ગામના જુદા જુદા સમાજના વ્યક્તિઓ સાથેના એમના ભાવ પ્રતિભાવ, એમની સાથે એણે વિતાવેલા સંસ્મરણો એ વાગોળવા માટે જુદા જુદા સમાજની એક એક વ્યક્તિ અહીંયા પોતાનું એમની સાથેની એમનો ભાવ છે એ વ્યક્ત કરશે. સૌપ્રથમ મોમીન સમાજના આગેવાન મદદભાઈ સમનાણી કે જેઓ સહકારી મંડળીના મંત્રીશ્રી છે, એમને વિનંતી કરું કે તે આગળ આવે અને નિઝારભાઈ સાથેના એમના સંસ્મરણો છે એ અહીંયા વાગોડે. મદદભાઈ સમનાણી. આજના આ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ એનું એક કારણ એ પણ છે કે આપણા દિલની ભાવના. આજના સમારોહના અધ્યક્ષ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ ઉપસ્થિત સર્વે મહેમાનો, ચિત્રાવડ ગામના ભાઈઓ અને બહેનો, તેમજ ખાસ કરીને આ સમનાણી પરિવાર. આ સમનાણી પરિવારની જો વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થથી ઇબ્રાહિમ બાપા આજે ચિત્રાવડ સેવા સહકારી મંડળી, ચિત્રાવડ ગ્રામ પંચાયત એના સ્થાપક હતા. એમની જે કામગીરી હતી એથી વધીને પણ નિઝારભાઈની કામગીરી વિશેષ થઈ.
ગામ લોકોને આપણને બધાને ખ્યાલ છે એ રીતે નિસ્વાર્થ તન મન અને ધનથી સેવા કરનાર અભરામ બાપા અને નિજારભાઈ બંનેએ આ સમનાણી પરિવારનું નામ રોશન કરેલ છે. 1998ની અંદર જ્યારે એને ચેરમેનની વરણી કરવામાં આવી ત્યારે એની ઉંમર 42 વર્ષની હતી. એને કેટલું બધું શીખવું છે અને શીખવા માટે એને કેટલા પ્રયત્નો કર્યા છે. કદાચને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરની અંદર મારી સાથે જ્યારે જોડાણા ત્યારે મારો જે અનુભવ સ્વર્ગસ્થ અભરામ બાપા પાસેથી જે હતો તે અમે બંને સાથે રહીને આ સંસ્થા પાછી 1998ની અંદર ફક્ત 42 લાખ રૂપિયા ડિપોઝિટ હતી. અમારું ધિરાણ પણ વધારે હતું. લોન બેંકની બાકી રહેતી હતી, મુદતવીતી થઈ જતી હતી. એ વખતે નિજારભાઈ પોતાનું ફંડ મંડળીની અંદર જમા કરાવી અને મંડળીની પ્રગતિ માટે પોતાનો જે અંગત ફાળો આપતા એને આપણે બિરદાવી શકાય તેમ નથી. કારણ કે એને આપણે બિરદાવવા જ જોઈએ, એની પ્રશંસા કરવી જોઈએ અને એમાંથી કંઈક આપણે શીખવું જોઈએ. અભરામ બાપા મને એક વાત એ કરતા કે સમાજ માટે આપણે કામ કરીએ એ તો ઠીક છે કે આપણી સમાજ માટે એની ફરજ છે, પરંતુ તેને પંચાયતની જ્યારે સ્થાપના કરી ત્યારે મને વાત એવી કરી કે હું ચિત્રાવડથી ટ્રેનની અંદર જુનાગઢ જતો હતો અને એ વખતે મને અધિકારીઓ મને મળ્યા અને એ વખતે જ્યારે અમે એની સાથે ચર્ચા કરી તો ગામના વિકાસ માટેનું જે એને યોગદાન આપ્યું હતું એ યોગદાન પણ આપણે આ તકે યાદ કરવું જોઈએ. નિજારભાઈએ જ્યારે 42 વર્ષની ઉંમરે ચિત્રાવડ સેવા સહકારી મંડળીની સ્થાપનાની અંદર ચેરમેન તરીકેની જે કામગીરી કરવામાં આવી એ કામગીરી 25 વર્ષ સુધી લાગ લગાટ મારી સાથે રહ્યા. કહેવાનો મતલબ એ છે કે એક જ વ્યક્તિ 25 વર્ષ સુધી સંસ્થાની અંદર રહી તો કંઈક તો એની અંદર યોગદાન હોવું જ જોઈએ. ખાલી નામ માટે નહીં પણ પોતાની જે આવડત હતી. તાલુકા પંચાયતના સદસ્યમાં હતા, ગોલ્ડન જ્યુબિલીની અંદર ચેરમેન તરીકે સેવા આપી, અલગ અલગ સંસ્થાઓની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર એને જે કામગીરી કરી છે એમાંથી કંઈક આપણે શીખવાનું છે. ખાલી સંસ્થા ઊભી કરી દો, 25-50 લાખની સંસ્થા ઊભી કરી દો, પણ એનું સંચાલન બરાબર ન હોય, એનો અનુભવ આપણી પાસે બરાબર ન હોય તો શું થાય? આપણી પાસે આટલી મોટી જગ્યા જે બાપાના વખતથી અભરામ બાપાના વખતથી જાળવી રાખી, એની અંદર જે ગોડાઉનો બનાવવામાં આવ્યા, એની જે પ્રગતિ સભાસદ માટે કરવામાં આવી. એક વખત એવું હતું કે અમારે રાસાયણિક ખાતર ગામની અંદર મકાન ભાડે રાખીને એના ખાતરનો અહીંયા સ્ટોક કરવો પડતો, કારણ કે ટાઈમે ખાતર મળે નહીં, ખેડૂતો હેરાન થાય. આ બધા પ્રશ્નો આવતા પછી આપણે ગોડાઉનની વ્યવસ્થા કરી. એટલે આ બધી જે વ્યવસ્થાઓ કરવાની અંદર ચેરમેન અને કમિટીનો જે ફાળો હોય એ ફાળો ખરેખર તો એને બિરદાવવા જોઈએ. અને આ તકે જે આપણે અત્યારે બેઠા છીએ એ નિજારભાઈના શ્રદ્ધાંજલિ રૂપે સમનાણી ફેમિલીએ પ્રવેશદ્વાર જે આપણને બનાવીને આપ્યું છે, જે આજે આપણે ખુલ્લું મૂકવાના છીએ. કહેવાનો મતલબ એ છે કે કંઈક પણ એમાંથી આપણે શીખવું જોઈએ. કહેવાનો મતલબ એ નથી કે બધાએ શીખવું જોઈએ, પણ એને કુદરતી બક્ષિસ હોય છે. કુદરતી બક્ષિસ હોય એ જ માણસ આ બધું કરી શકે. એટલે નિજારભાઈની આ તકે આપણે જે કંઈ કહેવાનું ઘટે એટલું ઘણું બધું આપણે બોલી શકીએ એમ છીએ, પરંતુ આપણે એમાંથી કંઈક શીખીએ અને સમાજને એક કરીએ, ગ્રામજનોને એક કરીએ, ફાટા નહીં પાડીએ. નાત જાતના ભેદભાવ વગર એને કામગીરી કરી છે એને આજે આપણે બિરદાવીએ છીએ. એટલે આ તકે નિજારભાઈને શ્રદ્ધાંજલિ રૂપે સમનાણી ફેમિલી જે આ સુંદર કાર્ય કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મૌલાના જાવેદ નકવી સાહેબ કે જેઓ મુસ્લિમ સમાજમાંથી આવે છે, એમને હું વિનંતી કરું કે એ નિજારભાઈ સાથેના પોતાના સંસ્મરણો છે એ અહીંયા વાગોળશે. મૌલાના જાવેદ નકવી સાહેબ. मैं अपनी बात की शुरुआत करता हूँ उस ईश्वर खुदा के नाम से जो कृपा करने वाला है और दया करने वाला है. आज के इस प्रवेश द्वार प्रोग्राम में जो आमंत्रित मेहमान हैं, चीफ गेस्ट आदरणीय श्री भगवान भाई बारड, MLA रूलिंग पार्टी तालाला,
डेलीगेट सरपंच श्री चित्रावड़ प्रकाश भाई और तमाम समाज के आगेवान और सामाजिक कार्यकर्ताओं, सलाम, आबाद और गुड इवनिंग। सबसे पहले तो इस प्रोग्राम के आयोजकों का मैं आभार व्यक्त करता हूं कि एक ऐसा प्रोग्राम आप लोगों ने आयोजन किया कि जिससे तमाम सभी समाज के लोग एक साथ होकर के इस प्रोग्राम को उजाड़ रहे हैं। आज जिस स्वर्गीय श्री निज़ार अली भाई के नाम से जो ये प्रवेश द्वार बनाया गया, उनके बारे में आप तमाम लोग सुन चुके हैं कि उनके कितने बड़े बड़े काम हैं, जिन्होंने पंचायत से लेकर के तालुका तक और अलग अलग जो सोशल वर्कर्स हैं उनसे मिलकर के जो सामाजिक काम किए, उसको हम तमाम लोग अच्छी तरह से जानते हैं और हम सब उसको बिरदाते हैं। उनके आदमी के लिए सबसे बड़ा काम ये होता है कि जब वो चला जाता है इस दुनिया को छोड़ करके, फिर उसके बाद जब लोग उसके लिए जमा हों और फिर मिल करके उनको याद करें, वो व्यक्ति सबसे बड़ा व्यक्ति होता है। उन्होंने चित्रावड़ गांव में के अलग अलग समाज को इकट्ठा किया और उनके अंदर जो विजन थी वो ये था कि हम इस गांव को एक विशेष गांव बनाएं, चित्रावड़ एक विशेष गांव बने और उनके लिए, उन कामों के लिए वो चित्रावड़ के सभी समाज को एकत्रित करते रहे, इकट्ठा करते रहे। उनके अंदर जो सबसे बड़ी बात ये थी कि समाज के जो अलग अलग चित्रावड़ के समाज हैं, हर समाज ये समझता था कि ये हमारा आदमी है, ये बहुत बड़ा काम है उनका। अब जब ये प्रवेश द्वार बना है तो हम सबको ये चाहिए, हम ये सब इच्छें कि ये प्यार मोहब्बत का ये द्वार बने, कि जो लोग भी इस द्वार से गुजरे तो वो प्यार मोहब्बत, भाईचारगी और अमन के साथ रहें। उनके अंदर जो ये बात थी कि समाज की अच्छे रचना करें, अच्छे समाज के रचना के लिए अलग अलग लोगों को, अलग अलग लोग जमा होकर के इकट्ठा हों और तमाम लोगों के मस्तिष्क एक साथ होकर के जब एक विज़न के लिए सोचें और उस पर काम करें तो वो एक अच्छे समाज की रचना होती है। अब गांव को अगर हम अच्छी दिशा में ले जाना चाहें और हम ये चाहते हैं कि जो निज़ार अली भाई करके गए हैं और हम उनके फॉलोअर्स बने, उनके कामों को आगे बढ़ाएं, तो उनके तरह ही हमें काम करना पड़ेगा कि जो वो दुख सुख में सबके साथ होते थे, आखिरी टाइम पे जो बात हुई वो समझिए कि मेरे से ही आखिरी बात हुई उनकी, और वो भी सामाजिक काम के लिए ही बात हुई। एक सवा भाई करके हैं, वो बीमार थे, उनको मैंने सजेस्ट किया था कि जूनागढ़ में आप फलां डॉक्टर को दिखाएं। तो रात के 10:30-11 बजे के करीब निज़ार भाई उनके खबर पूछने के लिए गए और फिर उन्होंने फ़ोन किया कि भाई आपने कौन से डॉक्टर का सजेशन दिया है इनको। फिर हमने जूनागढ़ के वो डॉक्टर का नाम बताया और इस तरह से कि तो ठीक है, कल उनको भेजेंगे वहाँ पे। ये आखिरी बात थी उनकी, यानी मरते दम तक जो इंसान लोगों के सेवा के लिए खड़े रहें, उससे अच्छा व्यक्ति
और कोई नहीं हो सकता। हम अपनी बात को इससे ख़त्म करते हैं कि अपना गम लेकर कहीं जाया ना जाए, अपना गम लेकर कहीं जाया ना जाए। चलो यूं करें कि घर के बिखरे हुए सामानों को सजाया जाए। घर से मस्जिद है बहुत दूर, घर से मंदिर है बहुत दूर। चलो यूं करें कि किसी रोते हुए बच्चे को हंसाया जाए। ईश्वर खुदा तब प्रसन्न होता है जब किसी के दुख में कोई व्यक्ति साथ होता है, और उसके लिए हमने अपना आइडियल निजार भाई समनानी को समझा है। इसी के साथ अपनी बातों को ख़त्म करता हूँ। थैंक यू वेरी मच। ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જે આપણે અહીંયા ગેટ બન્યો છે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈએ પણ અહીંયા વિશિષ્ટ સેવા આપેલ છે એમનું પરિવાર દ્વારા સાલ ઓઢાડી અને સન્માન કરવાનું હોય. સૌપ્રથમ ડાયવર્ઝન માટે મદદ કરી છે પન્નુ બાપા રાયચુરા. હું ઝુલ્ફિકારભાઈ સમનાણીને વિનંતી કરું કે આગળ આવશે અને પન્નુ બાપાને સાલ ઓઢાડી અને એનું સન્માન કરશે. ઝુલ્ફિકારભાઈ સમનાણી આગળ આવશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ સદરુ બાપા પડાણિયા એમનું પણ આપણે ઝુલ્ફિકારભાઈના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવાનું હોય. સદરુ બાપા પડાણિયા એમણે પણ ડાયવર્ઝન માટે હેલ્પ કરેલ છે. સદરુ બાપા હાજર નથી. ત્યારબાદ પ્રવેશ દ્વારના કાર્યમાં પહેલેથી છેલ્લે સુધી દરેક કાર્યમાં તન અને મનથી સેવા આપનાર મુરાદભાઈ મદદભાઈ સમનાણી એમનું પણ આપણે સાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા હોય. મુરાદભાઈ આગળ આવી જાય. આવી જાઓ. ત્યારબાદ લાગે છે હવે તાળીઓ પાડવાની જરૂર પડશે નહીં. ત્યારબાદ મમદભાઈ ખમીશાભાઈ સોઢા એમણે પણ પ્રવેશ દ્વાર કાર્યમાં પહેલેથી છેલ્લે સુધી સેવા આપેલ છે. એમનું પણ આપણે સાલ ઓઢાડી અને સન્માન કરીએ. ત્યારબાદ પ્રવેશ દ્વારના કાર્ય માટે કારીગરો માટે રહેવાની સુવિધાથી લઈને અન્ય મદદ બદલ અજીતભાઈ જમાલભાઈ વડસરિયા તેઓ આગળ આવી જાય. અજીતભાઈ એમનું આપણે સાલ ઓઢાડી અને સન્માન કરશું. અજીતભાઈ આગળ આવી જાય. ત્યારબાદ પ્રવેશ દ્વારના બાંધકામમાં પાણીના ટાંકા પૂરા પાડવા બદલ બાબુભાઈ ભાણવડિયા બાબુભાઈ આગળ આવી જાય. એમનું સાલ ઓઢાડી અને સન્માન કરીએ. ત્યારબાદ પ્રવેશ દ્વારના બાંધકામ માટે લાઇટની સુવિધા આપવા બદલ પરસોત્તમભાઈ કાથડ એમને વિનંતી કરું કે આગળ આવી જાય. પરસોત્તમભાઈ કાથડ એમને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરીએ. એમના પરિવારમાંથી કોઈ આવી જાય. પરસોત્તમભાઈ હાજર ન હોય તો વીરજીભાઈ આવી જાઓ.
ત્યારબાદ પ્રવેશ દ્વારના કાર્યમાં મદદ કરવા બદલ નરસિંહભાઈ ભેડા એમનું પણ સાલ ઓઢાડીને સ્વાગત કરીએ, સન્માન કરીએ. છે નરસિંહભાઈ ભેડા? આવે છે. છે નરસિંહભાઈ? ત્યારબાદ આજના લોકાર્પણ કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાય એ માટે સેવા આપવા બદલ ઇસ્માઇલી વોલેન્ટિયર કમિટીના લેફ્ટન અને કેપ્ટન બંનેનું સાલ ઓઢાડી અને સન્માન. લેફ્ટન સાહેબ આવી જાય અને કેપ્ટન સાહેબ આવી જાય. આવો. જે બાકી હતા નરસિંહભાઈ આવી ગયા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર ઝુલ્ફિકારભાઈ. આ તમામ સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન કર્યા બાદ પ્રવચનનો દોર આપણે આગળ ધપાવીએ. ત્યારબાદ હિન્દુ સમાજના આગેવાન એમાંથી મુકેશભાઈ વિસાણી એમને હું વિનંતી કરું કે તેઓ આગળ આવે અને પ્રાસંગિક એમનું પ્રવચન છે એ રજૂ કરશે. મુકેશભાઈ. મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, આજે આપણે નિજારભાઈની સ્મૃતિમાં બનેલા પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે મળ્યા છે તો ઘણી ખુશી થાય છે. અહીંયા બેઠેલા હરેક વ્યક્તિને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે નિજારભાઈ કોઈ ને કોઈ રીતે મદદરૂપ થયેલા, કોઈ ને કોઈ રીતે બધાના હૃદયની અંદર યાદ છે એની. એ યાદને મૂર્તિમંત આજે સમનાણી પરિવારે કરી છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળશે એટલે નિજારભાઈએ જે એનું કામ કરેલું હતું એના માટેની જે કાંઈ યાદ હતી એ યાદ અહીંયા તાજી થશે. અને બીજી વાત એ કે આપણા ગામના ઘણા યુવાનો બહાર છે, ઘણા કમાય છે, ઘણું કમાય છે, પરંતુ જે ગામ માટે વિચાર્યું છે સાદિકભાઈ કે ભાઈ મારે આ નિજારભાઈની યાદમાં બનાવ્યું છે એ સાચું છે, પણ ગામની શોભા માટે જે બનાવ્યું છે એ માટે જ્યારે એનો સંકલ્પ થયો મનમાં અને એના સમનાણી પરિવારમાંથી પણ બધા એ સંકલ્પને ઝીલી લીધો અને એ કામ કરવા માટે એને પ્રોત્સાહન આપ્યું, એ બદલ પણ સમનાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર. આ આપણા ગામના યુવાનો માટે જે સાદિકભાઈને હૃદયની અંદર બળતરા છે એ મારે કહેવી હતી, કારણ કે નિજારભાઈના સ્મરણો ઘણા છે અને બધાને યાદ જ હશે અને બધા ઘણી વાતો કરી ગયા છે ખરા, પણ સાદિકભાઈને જે ગામ પ્રત્યેની બળતરા છે એ ઘણી છે. એટલે એક વસ્તુ એવી પણ અત્યારે હું કહી શકીશ કે આપણે એક સારો વ્યક્તિ ગુમાવ્યાને આપણે ઘણી બળતરા હતી કે ભાઈ નિજારભાઈ વહી ગયા પછી શું, પણ જે સાદિકભાઈના મગજની અંદર જે વિચારો છે અને જે ગામ પ્રત્યેની બળતરા છે એના માટે પણ હું એમ ખુશી વ્યક્ત કરીશ કે સાદિકભાઈ આપને જે ગામ માટે બળતરા છે એ બહુ સારું છે એમ. અને આ તકે બોલવા માટે તો ઘણું છે, પરંતુ સમય અને સંજોગોનું ઘણું કહેવામાં આવ્યું છે. તો જે આ પ્રવેશદ્વાર આપને મળ્યું છે એ પ્રવેશદ્વારથી આપણા ગામના તમામ લોકો, ટૂંકમાં તમામ વ્યક્તિઓને, ગામની અંદર રહેનારા તમામ સમાજના તમામ માણસોને હું પરમાત્માને પ્રાર્થના કરીશ કે આ પ્રવેશદ્વારથી ભગવાને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સદબુદ્ધિ અને ધર્મનિષ્ઠા અને સદભાવના આપે અને બધાના શુભ સંકલ્પો સિદ્ધ થાય એવી પ્રાર્થના. અસ્તુ. જય શ્રી. ત્યારબાદ
દલિત સમાજના આગેવાન એટલે જગદીશભાઈ મકવાણાને હું વિનંતી કરું કે તેઓ આગળ આવે અને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. જગદીશભાઈ મકવાણા. આ પ્રસંગે ઉપસ્થિત ભગવાનભાઈ બારડ તથા અન્ય ગ્રામના ગ્રામજનો તથા આગેવાનો, આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામ જનતાનો આભાર. નિજારભાઈ સાથે ઘણું બધું કામ કર્યું અને ઘણું બધું એના પાસે શીખ્યા. આપણે જેટલું કહીએ નહીં, અને મારા કરતાં પણ ગામના ઘણા લોકોને બધાને એનો પરિચય છે જ અને બધા એના ટચમાં જ હતા. એટલે બહુ કંઈ આપણે જાજી વાત તો નહીં, પણ એટલું કહીને આભાર. ત્યારબાદ આપણે જે પ્રવેશ દ્વાર છે એમનું લોકાર્પણ કાર્ય કરવાનું હોય. બાળાઓને વિનંતી કે ત્યાં ગેટ પાસે જશે અને ત્યાં આપણા આજના કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે આપણે પહેલાં દીકરીઓ દ્વારા સ્વસ્તિક કરવામાં આવશે. ત્યારબાદ રિબિન કટ કરી અને આજના આ ગેટ છે એને આપણે ખુલ્લો મૂકીશું. ધારાસભ્યશ્રીની સાથે મહેમાનો પણ ઉપસ્થિત થાય. સૌપ્રથમ આપણે બાળાઓ દ્વારા એક સ્વસ્તિક દોરવામાં આવે છે, જેને શુભ પ્રતીક ગણવામાં આવે છે. સ્વસ્તિક એ સ્વસ્તિક ત્યારબાદ શ્રીફળ વધેરી અને ધારાસભ્યશ્રીના હસ્તે આપણે રિબિન કટ કરી અને આજનો આ સમનાણી પરિવાર દ્વારા આ જે પ્રવેશ દ્વાર છે એ ગામને આપણે અર્પણ કરવા જઈ રહ્યા છે. આપણે સૌ જે ગ્રામજનો છે એ પોતાનું સ્થાન નહીં છોડીએ, આપણે આપણી જગ્યા પર જ રહેશું. તાળીઓના ગગડાટથી વધાવી લેશું. તાળીઓનો ગગડાટ થવો જોઈએ. Vanshi. વાહ, જે ઘડીની આપણે રાહ જોતા હતા એ આપણો લોકાર્પણ કાર્યક્રમ. ત્યારબાદ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહભાઈ પરમાર, એમને વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન આપશે. રામસિંહભાઈ પરમાર. આજે
આ કાર્યક્રમ આપણે આપણા વડીલ અને નેતા એવા નિજારભાઈના યાદીમાં થઈ રહ્યો છે. આપણા ધારાસભ્યશ્રી તેમજ આપણા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આપણા તાલુકા પંચાયતના સદસ્યો, ગામ વડીલો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, નિજારભાઈ એક એવા વ્યક્તિ હતા કે એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા. આજે તમામ વિસ્તાર તાલુકામાં મતલબ એને કોઈ ન ઓળખતું હોય એવી વાત નથી. પોતે નાનાથી લઈને મોટા સુધી અને દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક બધું હંમેશા સહયોગી રહ્યા છે. અને મારે તો ખાસ આજે દલિત સમાજમાંથી આવું છું તો દલિત સમાજના પોતાનું ગામ તો ઠીક છે, પણ બહાર ગામે જ્યાં પણ જેવી મોટી નાની મોટી ક્યાંય પણ જરૂરત પડી, નિજારભાઈ હું રિટાયરમેન્ટ થયા પછી આર્મીમાંથી અમે મુલાકાત અને એની હારે રહ્યા છે. એના દરેક જગ્યાએ કોઈ પણ કામ પ્રસંગ હોય તો આપણે જગવો છે, પરસોત્તમ, પછી રવજીભાઈ, આપણે ભાઈ જાફરભાઈ, બધા સાક્ષી છે કે એ માણસ પાસે ગયા હોય એટલે આપણે એ વાતનું નિરાકરણ લઈને જ આવ્યા હોય. આ તકે મારે આપણા લોક લાડીલા નેતા જસુભાઈને યાદ કરવા ઘટે. જસુભાઈ એમને ખૂબ માનતા. અમે જોયું જ્યાં પણ મિટિંગ હોય, બેઠકો હોય, પણ જસુભાઈની જે એના પ્રત્યેની લાગણી હતી અને એ માનતા, એવું તો આપણે બીજા કોઈનું જોયું નથી. ખાસ કરીને આ વાત જસુભાઈને યાદ કરીએ અને આપણે નિજારભાઈની વાત રાખીએ એટલે આપણને એમ દિલની અંદર થાય કે આવું વ્યક્તિ આપણી વચ્ચેથી જતું રહ્યું. ખાસ કરીને આ પ્રસંગે વાત કરવાની રહી કે અમારે સદસ્ય તરીકે અને અમે સાથી સદસ્ય તરીકે તાલુકા પંચાયતમાં હારે કામ કર્યું અને નાની મોટી બધા નિર્ણયમાં એ હંમેશા સાથે રહેતા. જ્યારે અમને તો ખાસ કરીને એવી મુશ્કેલ ઘડીમાં પણ એક નિજારભાઈ એવા હતા કે તાલુકા પંચાયતના તમામ સદસ્યોમાં એક જ આદમી એવા હતા કે જેણે મારા માટે અવાજ ઉઠાવી હતી. એટલે મારો પરિવાર, મારો સમાજ એમને હંમેશા એનું ઋણ અને યાદી રૂપે કાયમી યાદ રાખશે. એટલે મને તો એમ એક એવી લાગણી થાય છે કે આ માણસ એક ભલે મારા સમાજમાંથી નથી છતાંય મને એના પ્રત્યે એટલું બધું માન હતું અને એક આપણામાં એક એવી લાગણી ઊભી થતી કે નિજારભાઈ પાસે ગમે ત્યારે આવ્યા હોય તો આપણાપણું લાગતું. એટલે આ પ્રસંગે વધુ કાંઈ ન કહેતા, આ જે એમના પરિવારે જુલ્ફકરભાઈ અને એમના ભાઈઓ ભત્રીજાઓએ આ ઉમદા કાર્ય કર્યું છે એ હંમેશા એક આપણે સમકતા સિતારાની જેમ એક પ્રતીતિ કરાવશે આ ગેટ. અને હંમેશા યાદી આ તકે પરિવારને, સિતરાવડ ગામને હું સો સલામ કરું છું કે આ એક ઉમદા કાર્ય કર્યું છે. ધન્યવાદ. જય ભીમ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. વાત કરી કે આવું સરસ ઉમદા કાર્ય કર્યું. મારે વાત થઈ હતી સાદિકભાઈ, એમણે જ્યારે પણ હું અહીંયા આવતો ત્યારે એ સાદિકભાઈને અહીંયા જ હાજરી રહેતી હતી. તો ત્યારબાદ આપણે સાદિકભાઈને હું વિનંતી કરું કે આ જ્યારે શરૂ કર્યું, આપણે બધાને ખબર છે કોઈ પણ સારું નરસું કોઈ કાર્ય શરૂ કરીએ એમાં કંઈ વિઘ્ન આવે, તો એમને આ સરસ મજાનો આરંભથી લઈ અને આજે આપણે લોકાર્પણ કર્યું ત્યાં સુધીમાં એમને જે કંઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યાંથી એને એનો હલ મળ્યો અને અંતે આ સમગ્ર કાર્યક્રમ આજે આપણે આપણી સમક્ષ ખુલ્લો મૂક્યો, એ આરંભથી લઈને અંત સુધીના તમામ લેખાજોખા માટે આ સાદિકભાઈ સમનાણી એમને હું વિનંતી કરું કે આગળ આવશે અને એમના પ્રાસંગિક પ્રવચન છે એ રજૂ કરશે. સાદિકભાઈ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સ્વર્ગસ્થ નિઝાર અલી મામદભાઈ સમનાણી
પ્રવેશદ્વાર લોકાર્પણ નિમિત્તે અમારા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલ લોકલાડીલા આપણા ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડ સાહેબ, આ પ્રવેશદ્વારના કાર્યમાં હર સ્ટેપ પર માર્ગદર્શક રહેલા તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ સાહેબ, તેમના સાથી કાર્યકર ચિરાગભાઈ પુરોહિત સાહેબ, હમણાં જ મારે જેમની સાથે એક સારો એવો વાર્તાલાપ થયો કે ગામ માટે યુવાનોએ શું કરવું જોઈએ એવા આપણા વિસ્તારના મામલતદાર શ્રી, સરપંચ શ્રી, અન્ય સદસ્ય શ્રી, ગ્રામજનો, ભાઈઓ તથા બહેનો, ભાઈએ પટણભાઈએ મને સવાલ પૂછ્યા કે તમે આનો સંકલ્પ તમને કેવી રીતે આવ્યો કાર્ય કરવાનો અને શું તમને મુશ્કેલી આવી? નિઝરભાઈના ભત્રીજા તરીકે નહીં પણ હું તો એના દીકરા તરીકે વાત કરું કે એનાથી એટલો નજદીક હતો કે એને તમામ સમાજ માટે અને ગામ માટે જે લાગણી હતી, એને પોતે અંદર જે વેદના હતી કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ એને અડધી રાતે ફોન કરી અને પોતાનો સમસ્યા, પોતાનો પ્રોબ્લેમ બતાવી શકતા હતા અને અડધી રાતે એનું સમાધાન, સામે બોલવું, સાચું બોલવું અને સમાધાન લઈ આવવું, આ એનો તરીકો હતો. આ મેં નજર સામે વર્ષો સુધી જોયેલો છે. હવે આ કાર્યનો સંકલ્પ કેવી રીતે આવ્યો? અમારા પરિવારની અંદર એક 1.5 વર્ષનું બાળક છે. મને એને જોઈને વિચાર આવ્યો કે મારા પરિવારની અંદર એક ખોટ થઈ છે, ગામને પણ ખોટ થઈ છે, સમાજને પણ ખોટ થઈ છે. પણ જ્યારે આ 1.5 વર્ષનું બાળક સમજદાર થશે, મોટું થશે, તો એને કેવી રીતે ખબર પડશે કે મારા દાદા કોણ હતા, નિઝારભાઈ વ્યક્તિ કોણ હતા? અને એ 1.5 વર્ષના બાળક સામે જોઈ અને એના જે કોઈ સેવાકીય કાર્યો હતા, દરેક સમાજને 18 વર્ણને સાથે લઈ અને ચાલવું, દરેક સમાજ માટે ચિંતા કરવી, એ પછી એનો જન્મ સમનાણી પરિવારમાં હોય તો ફક્ત સમનાણી પરિવાર માટે નહીં પણ દરેક માટે કાર્ય કરવું અને દરેક માટે કોઈ પણ પ્રશ્ન હોય, ગમે તેવા કઠિન હોય, સામે ચાલી એનાથી પણ એક સ્ટેપ આગળ લઈ અને પ્રશ્નનું સોલ્યુશન લઈ આવવું. બીજો સવાલ તમે પટેલભાઈ કર્યો કે સમસ્યા અને સંઘર્ષનો સામનો તમે શું કર્યો? તો અમે એક નક્કી કરીને જ્યારે નીકળ્યા કે આપણે આ કાર્ય કરવું છે, તો એ કાર્યની અંદર અમે અમારા કાકા પાસેથી શીખેલા છીએ કે જ્યારે સાચું કાર્ય કરવું હશે, સારું કાર્ય કરવું હશે, ત્યારે તમારે સમસ્યાનો સામનો કરવો પડશે અને કોઈ પણ સમસ્યા આવશે એના માટે અમે તૈયાર હતા અને એનો અમે સામનો કરી અને આજે પ્રવેશદ્વારનું લોકાર્પણ આપણે ખુલ્લું મૂકવામાં આવ્યું. સમસ્યા આવતી હોય, જ્યારે સારું કાર્ય કરીએ ત્યારે વિઘ્નો આવતા હોય, એનાથી આપણે ડરવું ના જોઈએ. પણ એક મુદ્દો મારે આ ગામ સમક્ષ અને હાજરીન આપણા મહેમાનો સમક્ષ મૂકવો છે કે જ્યારે કોઈ ગામનો યુવાન ગામ માટે, દરેક સમાજ માટે, એના પરિવાર માટે નહીં કે એની સમાજ માટે નહીં પણ પૂરા ગામ માટે થઈ અને કોઈ સારું કાર્ય કરવા નીકળે ત્યારે 2-5% લોકો એક આલોચનાની પાછળ પડેલા હોય છે. અમે આ કાર્ય કર્યું 3 મહિના સખત, 3 મહિના દિવસ અને રાત આ માટી ઉપર બેસેલા છીએ. અમે કોન્ટ્રાક્ટ ભલે આપેલો છે પણ માથે ઊભી અને સ્ટ્રોંગ બાંધકામ થાય, સેફટી અને સિક્યુરિટી જળવાય, સાઇનબોર્ડ લાગેલા હોય, સ્પીડ બ્રેકર લાગેલા હોય, ડાયવર્ઝન હોય તો પ્રોપર ડાયવર્ઝન હોય, ત્યાં અંજવાળું હોય, હરેક વસ્તુનું પાઈની ચીજનું અમે ધ્યાન રાખેલું છે. અને જ્યારે કોન્ટ્રાક્ટર સાથે મારો કોન્ટ્રાક્ટ થયેલો હતો તેના કોન્ટ્રાક્ટમાં એક મુદ્દો હતો કે કોઈ પણ માનવને હાનિ થશે તો એની જવાબદારી અમારી કોન્ટ્રાક્ટરની. 15 મિનિટ એની સાથે મારે રીકઝીક થઈ અને લખાયું કે ખાલી માનવ નહીં, કોઈ પણ જીવને હાનિ થશે એની જવાબદારી તમારી છે. તો આ સૃષ્ટિની અંદર, આ દુનિયાની અંદર હરેક જીવની એક ચિંતા કરીને નીકળ્યા છીએ. પરિવારમાંથી બચપનથી જ આ વસ્તુ જોયેલી છે, રાજનીતિ પણ જોયેલી છે, સમાજ સેવા પણ જોયેલી છે અને એ જ કાકા પાસેથી જે વસ્તુ શીખ્યા છીએ આજે એ ગામને પીરસવાની અમે કોશિશ કરેલી છે. જ્યારે અમે આ પ્રવેશદ્વારનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે અમુક લોકો, 2-5% લોકો તરફથી મને એવો ફીડબેક મળવામાં આવ્યો હતો કે ક્યાંય ને ક્યાંય આ કાર્યની અંદર સબસિડી મળે છે, યા તો આ કાર્ય કરવાની જરૂરત નહોતી, રાશન ભરી દેવાની જરૂરત હતી, કોઈની ફીસ ભરી દેવાની જરૂરત હતી. પણ હું અને મારો પરિવાર અમે માનીએ છીએ કે જ્યારે દાન દેતા હોઈએ છીએ, ગુપ્ત દાન હોય છે, એ બતાવવાની જરૂરત નથી હોતી. જે પોઈન્ટ એ લોકોએ આલોચના કરવાવાળા વ્યક્તિઓએ ઉઠાવેલા હતા એ કાર્યો તો અમે છેલ્લા 15-20 વર્ષથી કરીએ છીએ. પણ આ પ્રવેશદ્વાર હું ગુપ્ત રીતે મારા ખીચામાં સંભાળી શકતો નહોતો, એટલા માટે થઈને તમને જાહેરમાં દેખાય છે કે અમે દાન કર્યું. બાકીના જે કોઈ મુદ્દા એ કહે છે, આપણી અહીંયા ડાયમંડ હાઈસ્કૂલ છે જ,
આગા ખાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, ત્યાંના આચાર્યના ત્યાંના અકાઉન્ટિંગના રજિસ્ટરમાં જોઈને તમે ચેક કરી શકો છો કે અમે શું દાન આપ્યું છે. મારા દાન જાહેરમાં લઈ આવવાની જરૂરત નથી, પણ આ વસ્તુનો ખુલાસો મારે એટલા માટે કરવું છે કે સાહેબ આ ગામની અંદર ઓછામાં ઓછા આવા 100 લોકો એવા હશે કે જે વિદેશમાં છે અને એ આનાથી વિશેષ કાર્ય કરી શકે છે, પણ ક્યાંય ને ક્યાંય એ કમ્યુનિકેશનનો ગેપ છે, ક્યાંય ને ક્યાંય એ આલોચનાથી ડરે છે, પોતે ફ્રન્ટમાં નથી આવતા, રિપ્રેઝેન્ટેટિવ નથી બનતા. હું આજે તમામ લોકો દેશ વિદેશથી મારો એ લોકો વિડીયો જોતા હશે, તમામ લોકોને જેનો જન્મ ચિત્રાવડની અંદર થયો છે, જેની ફેમિલી અત્યારે ચિત્રાવડની અંદર રહે છે અને પોતે કોઈ ભારતની અંદર બીજા સિટીની અંદર કામ કરતા હોય કે કોઈ વિદેશની અંદર કામ કરતા હોય, એ દરેકને મારે 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ગામ માટે જ્યાં તમે જન્મ લીધો છે, જેવી રીતે એક દીકરા તરીકે તમારી ફરજ છે, ભાઈ તરીકે એક પિતા તરીકે ફરજ છે, એવી રીતને તમારે ચિત્રાવડના દીકરા તરીકે તમારે ચિત્રાવડ માટે કામ કરવું જોઈએ. અને એ કોઈ કામ માટે જરૂરી નથી કે હરેક કામ પૈસા હોય તો જ થાય. અહીંયા અમે જે બોર્ડ લગાવેલો છે એમાં સ્પેશિયલ શબ્દ મેં યુઝ કરેલો છે, સંકલન પદે. સંકલન પદે એટલે આ પ્રવેશદ્વાર મારા એક થકી નથી બન્યો કે મારા પરિવાર થકી નથી બન્યો. આ 8-10 લોકોનો જે સહયોગ રહ્યો છે, જેને આપણે પાયાના પથ્થર કહી શકાય. આજે મને સ્વર્ગસ્થ જસુભાઈ ધાનાભાઈ બારડ સાહેબનું એ વાક્ય યાદ આવે છે કે પાયાના પથ્થર હોય છે એ મહત્વના હોય છે, એની ઉપર તો પછી આપણે પ્લેટફોર્મ ખાલી બનાવવાનું હોય છે. એ 8-10 લોકોના જે સહયોગ રહ્યો છે એ મારા પાયાના પથ્થર છે આ પ્રવેશદ્વાર માટે. અને આ માટે હું અધિકારી પદાધિકારી બધાનો હું આભાર માનું છું કે હર એક સ્ટેપ પર, કેમ કે ગ્રામ પંચાયત કમિટીથી લઈ ગ્રામ સભાથી લઈ પ્રોપર પ્રોટોકોલ સાથે અમે આગળ વધ્યા અને આ કાર્ય 3 મહિનાની અંદર અમે પૂરું કર્યું. સેફટી અને સિક્યોરિટીનું ધ્યાન રાખીને પૂરું કર્યું. આજે વિશેષમાં ખુશીનો દિવસ એ છે 1 મે 1960ના ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી હતી અને એ જ દિવસે આપણું પ્રવેશદ્વારનું લોકાર્પણ છે. તો આ એ ગુજરાત સ્થાપના દિવસને હું દરેક યુવાનોને વિનંતી કરું છું. અને જ્યારે 3 મહિના સાહેબ હું અહીંયા હતો ત્યારે આ ગામની અંદર હર ફિલ્ડની અંદર યુવાન છે કે જે મારી સાથે સ્કૂલમાં યા તો હું એનો સિનિયર હતો યા તો એ મારા સિનિયર હતા. એ શિક્ષણ જગત હોય, એ ફોરેસ્ટ અધિકારી હોય, એ તલાટી મંત્રી હોય કે એ ન્યાય સમિતિની અંદર, દરેક ફિલ્ડની અંદર મારા ગામના યુવાનો છે. અને એ દરેક યુવાનો સાથે મારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચર્ચા થઈ છે કે આવું આપણે સંકલન કરીએ અને હર વર્ષે કાંઈ ને કાંઈ કે 2025માં મારું ગામ આવું હતું, 2026માં મારું ગામ આવું હોવું જોઈએ. અને અમારી પાસે ધ્યેય છે કે ગામને કઈ ચીજની જરૂરત છે, ગામને કયા મુદ્દાની જરૂરત છે. ઇમરજન્સીમાં બ્લડની જરૂરત પડી તો બ્લડ બેંકની પણ આપણા એરિયામાં ખામી છે. મારી પરમ દિવસે TDO સાહેબ સાથે ચર્ચા વિચારણા થઈ, એમણે એક સરસ મુદ્દો મને કીધો કે ઇમરજન્સી ક્યારેક આવે તો ગામને જાણ કેવી રીતે કરવી તમારે. મેં આ વસ્તુ નોટ ડાઉન કરી કે ઇમરજન્સી આવે. ગ્રામ સભાનું જ મેં એક્ઝામ્પલ દીધું કે સાહેબ અમારે ગ્રામ સભા હતી, અમે મેસેજ સર્ક્યુલર કરેલો હતો, મેસેજ લોકોને મેં ઇન્ડિવિજ્યુઅલ પૂછેલું છે, મેસેજ એ લોકોએ રીડ જ નથી કર્યો. આપણે સમજી શકીએ કે ખેતી પ્રદેશ આપણું ગામ છે, ખેડૂતો છે, બધા ડિજિટલ યુગમાં નથી, ટેક્સ સેવી બધા નથી. અને એમણે મને એક સુઝાવ આપ્યો કે ભવિષ્યમાં તમને કોઈ કાર્ય કરવાનું થાય તો આ કાર્ય કરજો. મેં સાહેબ નોટ ડાઉન કરેલી છે. અને હું દરેક યુવાનોને જે કોઈ દેશ વિદેશમાં દરેક જગ્યાએ હોય એને મારી ખાસ વિનંતી છે કે કાંઈ પણ તમારા માઇન્ડમાં આવે કે ગામ માટે કરવું પડે, 2 ધડક એની ટાઈમ સમનાણી પરિવારનો કોન્ટેક્ટ કરજો. આપણે સંકલન કરી એક સાથે, અમે એમ નહીં, આપણે પૂરું ગામ, બધી સમાજના આગેવાનો અને ગ્રામ પંચાયત સાથે સંકલન કરી આપણે કાર્યને પાર પાડીશું. લાસ્ટમાં એક મુદ્દો કે જેની ઉપર મેં પ્રકાશ પાડવાની કોશિશ કરી કે યુવાનો બહાર આવે અને યુવાનોને આજે નહીં તો કાલે બહાર આવવું પડશે. તમારે તમારા ફેમિલીને, તમારે પોતાને, તમારી સમાજને અને તમારા ગામને સુરક્ષિત રાખવું હશે તો અનુભવી લોકો સાથે, એડ્યુકેટેડ લોકોએ તાલમેલ મળાવી અને રાજનીતિમાં આવવું પડશે અને કાર્યો કરવા પડશે. જાહેર વ્યક્તિ બનવા પડે. મેં મારા કાકાને નજદીકથી જોયેલા છે, એ સમાજસેવક હતા. અને જે કોઈ સમાજસેવક હોય છે, જે કોઈ પદાધિકારી આપણે જોઈએ છીએ આપણી સામે અત્યારે છે, એ લોકોની સમાજસેવકની જ્યારે સોશિયલ લાઈફ જીવતા હોય છે ત્યારે પર્સનલ લાઈફ રહેતી નથી. અમે આ છેલ્લા 6 મહિનાની અંદર સાહેબ 3 દિવસનો સર્વજ્ઞાતિ મેડિકલ કેમ્પ કરેલો છે. આ જે કોઈ આપણો આજુબાજુનો એરિયો છે એ ટોટલી ક્લીન કરી, સાફ કરી, ભરતી કરી અને ચોખ્ખો કરેલો છે.
પ્રવેશદ્વારનું નિર્માણ કરેલું છે અને હવે પછી અમે વૃક્ષારોપણ કરવાના છીએ. આ એક કાર્ય કરેલું છે અને દરેક યુવાનોને મારી વિનંતી છે, પ્લીઝ આગળ આવો. અધિકારી, પદાધિકારી, ગ્રાઉન્ડ લેવલ, ગ્રામ પંચાયતથી લઈ અને એન્ડ સુધી બધા સપોર્ટ કરવા માટે ઓપન આર્મ છે. એક, તમારો ધ્યેય ક્લિયર હોવો જોઈએ અને ધ્યેય બધા માટે કંઈક સારું થાય એવો હોવો જોઈએ. એ બધા ઓપન આર્મ છે કે ઓપન આર્મ કરીને આપણી વેલકમ કરવા માટે રેડી છે કે તમે કાર્ય લઈને આવો. એ કાર્ય તમારું પાર કેવી રીતના પાડવું એના માટે અમે તમે સહયોગ આપવા માટે રેડી છે. અને લાસ્ટમાં એક વાક્ય છે, અંત હી આરંભ. આજે લોકાર્પણ કરીને ગેટનું તો અંત થાય છે, ગેટના બાંધકામનું તો અંત થાય છે, પણ હવે પછી આપણે જે જે કાર્યો કરવાના છે એ અમારા એક સર્ક્યુલરમાં, એક સ્કેડ્યુલમાં છે કે હવે પછી અમે શું શું કાર્ય કરવાના છે. અહીંયા આપણે પૂર્ણવિરામ લેવાનો નથી, અહીંયાથી આપણી શરૂઆત છે. અંત હી આરંભ, અહીંયાથી આપણા બીજા કાર્યોની શરૂઆત થઈ છે. અને આએ પ્રવેશ દ્વારને આપણે એક સિમ્બોલિક દરેક સમાજની એકતા તરીકે અને દરેક સમાજ મળીને એક કાર્યને પાર પાડીશું. અને નેક્સ્ટ 5 યર્સની અંદર ચિત્રાવડની ઇમેજ ચેન્જ કરી અને ચિત્રાવડની વિઝિટ કરવા માટે બહારના આપણા અધિકારી, પદાધિકારી અને બહારના લોકો આવે, આવી મારી એક ઈચ્છા છે. આટલું કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. અને સાદિકભાઈ જ્યારે બોલતા ત્યારે મને સ્કૂલના આચાર્ય સાહેબે વાત કરી, સાહેબ મધ્યાહન ભોજનનો શેડ જે બાળકો ખુલ્લામાં બેસી અને જમતા હતા તડકે, સાદિકભાઈને વાત કરી, એનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે, બરાબર ને? એટલે મધ્યાહન ભોજનના શેડનું કામકાજ પણ સમનાણી પરિવાર દ્વારા થઈ ચૂક્યું છે. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવીએ. હવે કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જવા છે. આ કાર્યક્રમના અધ્યક્ષ, મુખ્ય મહેમાન અને જેમણે એક સમાજને એક નવો રાહ આપ્યો છે, હાલમાં એમને જનજાગૃતિ રથ દરરોજના આપણા તાલાળાના ગામડાઓમાં રથ ફરી ચૂક્યો છે. ભગાભાઈ, મને પણ એન્કરિંગ માટે હતું, પણ અમારે શિક્ષકોને હોય હક રજા, એ પૂરી થઈ ગઈ, એટલે માફ કરજો, એન્કરિંગમાં ન પહોંચી શક્યો. પણ એક જુદા જુદા સંકલ્પ સાથે વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, એમ જુદા જુદા સંકલ્પ લઈ અને એમના વ્યસ્ત સમયમાંથી પણ અત્યારે આપણી વચ્ચે હાજરી આપી છે. અને જુદા જુદા એ તો ઘણા બધા સેવા કાર્યો કરતા જ રહેલા છે. જ્યારે કોરોના જેવો કાળ હતો ત્યારે આપણે તાલાળાની અંદર તમને બધાને ખબર હશે ઓક્સિજન પ્લાન્ટ આપણા ધારાસભ્યશ્રીએ શરૂ કરાવેલો હતો. ત્યારબાદ એમણે કોવિડ કેર સેન્ટર આખું ઊભું કરેલું હતું. અત્યારે પણ અમદાવાદ કોઈ સિવિલ માટે દર્દીઓ જાય હેરાન પરેશાન ન થાય એમના માટે એમણે એક હેલ્પલાઇન પણ જારી કરેલ છે. પછી પશુઓ માટે પણ એમનો રથ છે, એ પશુ ડૉક્ટર સાથેનો, એ ગામડે ગામડે જાય છે. તો આ સેવા કાર્ય એમનો સેવાનો એક ભેખ લઈને જે ગામડે ગામ નીકળ્યા છે, એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિનંતી કરું કે તે આવે અને પ્રાસંગિક પ્રવચન આપશે. ભગવાનભાઈ બારડ. સમય ઘણો થઈ ગયો છે, લગભગ જેમા વિનાના પણ બધા બેઠા છે. હા, અને મારે પોતાને બાકી છે, એટલે કારણ કે સવારનો 6 વાગ્યાનો નીકળ્યો હોય અને પછી 6 ગામનો પ્રવાસ પૂરો કરીને પાછો સીધો અહીં આવ્યો છે, એટલે જો જમવાનું ને બધું બાકી જ હોય છે, તમારે બાકી છે. પણ મેં જ સાંજનો સમય આપ્યો હતો કે દિવસના નહીં પહોંચી શકું, પણ સાંજનો સમય રાખો તો અનુકૂળ રહેશે, હું આવી જઈશ ગમે તેમ કરીને. કારણ કે જે વ્યક્તિ આપણી વચ્ચે નથી અને એમને યાદ કરવા માટે મળવાનું હોય ત્યારે એમાં ગમે તે જગ્યાએ હોય ત્યાંથી આવવું જ પડે અને સમય ફાળવવો જ જોઈએ. એ મારી નૈતિક જવાબદારી છે. હા, એટલે આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત આમ તો આખો સમનાણી પરિવાર અહીંયા હાજર છે, એ બધા પરિવારને યાદ કરું છું. નિજારભાઈના ઘરેથી બેન પણ અહીંયા હાજર છે, એમને પણ યાદ કરીએ. ના ભત્રીજાઓ, નાના બાળકોથી માંડીને આખો પરિવાર અહીંયા છે બધું.
અને એક સારું સદકાર્ય જે કરવા માટેનો આ પ્રસંગ રાખ્યો છે, એમાં આપણા તાલાળા તાલુકાના આપણા મામલેદાર શ્રી પણ હાજર છે, તાલુકા વિકાસ અધિકારી પણ છે, તાલુકા પંચાયતના માજી પ્રમુખભાઈ શ્રી રામસિંહભાઈ, ગામના સરપંચ શ્રી, સૌ કોઈ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો. હમણાં ઘણી બધી ચર્ચાઓ અને ઘણી બધી વાતો પણ થઈ છે, પણ માણસે જીવનમાં એક વાત યાદ રાખવી જોઈએ. એટલે હું કાયમી એ વાત યાદ રાખીને જ કામ કરીએ છીએ કે તમારી ઓળખ ઊભી કરવા માટે જિંદગીમાં માણસ સંઘર્ષ કરે અને જે કષ્ટ ભોગવી શકતો હોય ને એ જ માણસ ઓળખ ઊભી કરે, અને એ નિજારભાઈએ ઊભી કરી હતી. હા, કષ્ટ પણ ઘણું ભોગવ્યું હોય છે, ઘણાની ગાળો ખાધી છે, ઘણું બધું આવે. સારા કાર્યો કરવા નીકળો ને ત્યારે આ બધી વાતની તૈયારી રાખવાની. ભાઈએ કીધું ને કે ગેટનું કામ ચાલુ હતું, શરૂઆત નહોતી કરી ત્યારથી કાંઈ ને કાંઈ પ્રક્રિયાઓ આવતી હતી. અરે ભાઈ સાહેબ, મહાભારતની અંદર જોઈએ તો મહાભારતની અંદર પણ કૌરવ અને પાંડવો હતા, એમાં એક શકુની મામા હતા જ. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું હતું કે મામા તમે મારાથી પણ બુદ્ધિશાળી છો, પણ તમારી બુદ્ધિ છે એ નેગેટિવમાં વાપરો છો ને એટલા માટે તમને કોઈ સ્વીકારતું નથી. હું પોઝિટિવમાં વાત પૂટું એટલે મને સ્વીકારે છે. એટલે હંમેશા તમારી શક્તિ અને બુદ્ધિને પોઝિટિવમાં વાપરવાની, નેગેટિવમાં ક્યારેય વિચારવાનું જ નહીં. એટલે આવા શકુની મામા તો હોય ભલામણા, એનું કામ એ કરે રાખે, આપણે આપણું કરવાનું છે. અને રાજનીતિ અને સામાજિક ક્ષેત્રમાં તો બહુ તૈયારી રાખે. અને અમારા જસુભાઈ વડીલ, અમારા મુરબ્બી કાયમી કહેતા કે સમાજના સામાજિક કાર્યો કરવા નીકળવા હોય સમાજની અંદર તો તમારે ગાળો ખાવાની, કષ્ટ ભોગવવાની, દરેક વસ્તુની તૈયારી રાખો તો સમાજના સામાજિક કાર્યો તમે કરી શકો. અને એ અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ છે. કોઈ પણ સમાજમાં, કોઈ પણ ગામમાં, આખું ગામ એક બાજુ સારા વિચારો માટે બેઠું હોય, અહીંયા બધા બેઠા જ છે, આપણા વડીલો, માતાઓ, બહેનો, બધા ઘણા બધા આજે એની લાગણી જોડાયેલી છે, બધા સારા વિચારો માટે બેઠા છે. પણ એની અંદર ગામ અહીંયા છે, પણ એમાં બે ત્રણ જણા જે વંડીએ બેસનારા છે ને વંડીએ બેઠા છે. એ સમાજના ભેગા નહીં હોય. વંડીએ બેઠા બેઠા મારો માવો ચોરતા ચોરતા વાતું કરતા છે. હવે હું ગેટમાં કહી દઉં હોય એમાં, હું સમણાની પરિવારે કરી નાખ્યું એમાં, પણ તે શું કર્યું, તે માવાનું કાગર ફાડી નાખ્યું આખું. એ તો જો. હા, એટલે આ છે એક વર્ગ આખો છે. હું હમણાં રથયાત્રા લઈને નીકળો જ છું, કોઈ ચૂંટણીનો માહોલ નથી, પણ મને એવું લાગ્યું કે એક ધારાસભ્ય તરીકે તો અમે કામ કરીએ જ છે, અમારી જવાબદારી છે, અમારી ફરજ છે, ફરજના ભાગ તરીકે કરીએ છીએ. પ્રયત્ન કરવા એ મારી ફરજ છે. બધા કામ કોઈ નહીં કરી શકે, પણ એના સિવાય મારી નૈતિક જવાબદારી એક ઊભી થાય છે. અને મને વિચાર આવ્યો કે ના, મારે પ્રજા વચ્ચે જવું જોઈએ, આજના જે મુદ્દાઓ છે ને આજની સમસ્યાઓ છે એની જાણકારી આપવી જોઈએ. હવે કાલે મને પ્રજા કહેશે કે તમે અમને ક્યાં કીધું હતું, તમે અમને ક્યાં ચેતવા હતા, તમે ક્યાં અમારી હારે ચર્ચાઓ કરી હતી. એટલે મેં બાળકોને પણ જોડ્યા છે એમાં, કે આવનારી પેઢી જે છે જેને ભોગવવું ના પડે ને, એટલે મુદ્દાઓ લઈને હું ગ્રામ્ય વિસ્તાર સુધી નીકળ્યો છું. મારા સુદ્રાપાડામાં પ્રવાસ હજુ ચાલુ છે, 7 તારીખ સુધી મારો પ્રવાસ છે. પણ બહુ અમુક વસ્તુ અઘરી છે. એટલે સત્યને પકડીને હાલશો ને તો સત્ય હંમેશા કષ્ટો આપે જ ભાઈ. હા, સત્ય પકડીને હાલો ને તો કષ્ટો મળે, પણ સત્ય હંમેશા સફળતા આપે છે. સમય લાગે. આ મુરબી જસુભાઈ કહેતા ને ધાના બાપાના પણ શબ્દ છે. ને ધાના બાપા જ્યારે એમનું મૃત્યુ ન થયું, એમને ગોળીબાર જ્યારે થયો એની પહેલાં, શસ્ત્ર છે કોઈ આત્માને વિંધી શકતું નથી. હા, ગોળીબાર પહેલાંના એના શબ્દો છે ને, એટલે શસ્ત્ર અમે એનો સૂત્ર પણ અમે એની જે હું અહીંયાથી સ્ટેચ્યુ લઈ ગયો છું એની નીચે અમે લખ્યા છે એ સૂત્ર. એટલે આવા પ્રેરણાદીપ માણસો એમાં નિજારભાઈ એક હતા. મારે તો બહુ ટૂંકા ગાળામાં એની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, પણ જસુભાઈને તો વધારે એમની સાથે, અને છેક ધાના બાપાના વખતમાંથી મુરાદભાઈની સાથે પણ, આ ગામના વડીલ મુરાભાઈને પણ યાદ કરીએ આપણે. હા, મને ખ્યાલ છે એ વાતોનો. અને બહુ ઊભું કરવું ને ભાઈ બહુ અઘરી વસ્તુ છે.
એમને આ વસ્તુ મળતી નથી. આજે એટલા લોકો ભેગા થઈને એમને યાદ કરવા માટે પણ ભેગા થાય જ નહીં. બહુ અઘરી વસ્તુ છે. શું કામ? તો કે એના કાર્યોને યાદ કરીએ છીએ. આપણે આપણા માટે તો જીવીએ, પણ બીજા માટે જીવી જાય ને એ જ માણસ છે. ને એવા માણસ નિજારભાઈ હતા, હા, કે બીજા માટે પણ જીવા છે પોતે. ને આજે એના માટે આ લોકાર્પણનો દિવસ નક્કી કર્યો છે. એટલે પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન આપું છું કે આવા સારા કાર્યો કરતા રહેજો. અને આવા 5% 2% ક્યારેય સામે પણ નહીં જોવાનું. હું તો મારા જીવનની અંદર ક્યારેય કોઈ એવી નેગેટિવ વસ્તુની વાત કરનારો માણસને હું કહેતી એના સવાલનો જવાબ આપતો નથી, ક્યારેય નહીં. એનું કામ એ કરે, આપણે આપણું કરતા જવાનું છે. એટલે સારા કાર્યો હંમેશા કરવા નીકળશો તો આવું તો વસ્તુ રહેવાનું. હું પાયાના પથ્થરો, બહુ સારી વાત કરી છે કે સમાજની અંદર આપણે આજે ગમે એટલા મોટા થઈ ગયા હોય, પણ આપણી પહેલાંના જે પાયો નાખનારા, જે પાયાનો પથ્થર જે કહેવાય છે, એવા લોકોને ભૂલી જાય તો નકામું છે. એટલે આમાં જે પાયાના પથ્થરો બન્યા છે એનું સન્માન કર્યું. કોઈએ પાણી છાંટ્યું છે, કોઈને પાણીનો ટેન્કર લઈ આવ્યા, કોઈએ ડ્રાઇવર્ઝન આપ્યું, કોઈ એમાં મદદ કરી, કોઈએ રોડ ઉપર મદદ કરી, કોઈએ અહીંયા ધ્યાન રાખ્યું, કોઈએ પથ્થરનું ધ્યાન રાખ્યું. આ બધા પાયાના પથ્થર છે. એ પાયાના પથ્થરનું જે સન્માન કર્યું મને વધારે ગમ્યું છે. એટલે હું એને પણ અભિનંદન આપું છું કે આવા સારા કાર્યો તમે કરતા રહેજો. સમનાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનારા સમયમાં પણ સારા કાર્યો અને જે ઉત્સાહ છે એમનું પ્રવચન સાંભળ્યું ને મને ગમ્યું જબરજસ્ત કે એક યુવાન જાગે તો સાહેબ કામ કરવા નીકળે ને તો ગામની અંદર 5 વર્ષમાં ધારે કાર્ય કરી શકે. એ યુવાનમાં તાકાત છે. પણ યુવાનને યોગ્ય રસ્તો બતાવનાર વ્યક્તિ જોઈએ. યોગ્ય રસ્તે લઈ જવાનું છે અત્યારે યુવાનને. અત્યારે યુવાનને આપણે ગમે ત્યાં આડે ડાયવર્ટ કરી નાખીએ છીએ. યુવાનને રસ્તો બતાવવાની, યોગ્ય રસ્તો, કે આ રસ્તો તમારા માટે બરાબર છે. હું પણ અત્યારે બાળકોથી લઈ અને એક ગામમાં રસ્તો બતાવવા માટે નીકળ્યો છું કે આપણા માટે આ રસ્તો છે આવનારા સમયમાં. એટલે રસ્તો યુવાન જે બતાવે છે ને એનો જે પોતાની ધગશ છે, એમના જે સ્વપ્ના છે. અને સાહેબ અહીંયાથી તો વિદેશમાં લોકો રહે છે. કામ કરનારા લોકો ઘટે છે. કામ કરનારા લોકો નથી. પૈસા દેનારા તો અસંખ્ય વસ્તુના માણસો છે. ગામમાં સારું કાર્ય કરવા નીકળ્યો, પણ કામ કરનારો વ્યક્તિ કોણ છે એના ઉપર લોકો ભરોસો રાખીને આપતા હોય. ને ભરોસો છે ને મોટો છે. વિશ્વાસ કેળવવો પડે તમારે. વિશ્વાસ આખા ગામનો પણ વિશ્વાસ હોય છે. નિજારભાઈનો એક વિશ્વાસ હતો, રાજનીતિમાં પણ એક વિશ્વાસ હતો. ભલા માણસ, એકવાર બોલાઈ ગયું, વાત થઈ ગઈ, વાત ફાઇનલ. કોઈની તાકાત નથી કે એની અંદર કોઈ ફેરફાર કરી શકે. એટલે ભરોસો ને વિશ્વાસ છે ને એ અતિ મહત્વનું છે. એટલે મારી વિનંતી છે કે ચિત્રાવડ ગામનો જે ભરોસો ને વિશ્વાસ ક્યાંક તૂટ્યો છે થોડો ઘણો, એ પાછો એ વિશ્વાસ ને ભરોસો ઊભો જે યુવાનો કરવા માગે છે ને એની અંદર તમે સાથ ને સહકાર આપો. ગામને રૂડું ને રડિયામણું આપણે બનાવીએ. તે દિવસે મેં અહીંયા ગંદકી સાફ કરી છે. કાયમી આવીને ભગાભાઈ બારડ કે ધારાસભ્ય કે દેશના વડાપ્રધાન થોડા ગંદકી સાફ કરવાના આવે, પછી તમને પ્રેરણા આપે છે, તમને કહે છે કે અમને શરમ નથી લાગતી, તો તમને શેની શરમ લાગે? આજે બાળકોની અંદર જો હું જાઉં છું તો એક જાગૃતતા આવી છે જબરજસ્ત. હા, એક જગ્યાએ પ્રતિજ્ઞા લે છે બાળકો કે અમે આ નહીં કરીએ, આ નહીં કરીએ, આ નહીં કરીએ. કોઈ કરવાવાળું જોઈએ, કોઈ ચીંધવાવાળું જોઈએ, કોઈને રસ્તો બતાવનારું જોઈએ. આ ગામના યુવાન માટે અને યુવાનો માટે જે હાકલ કરી છે એમાં સૌ કોઈ ગામના સહભાગી થાય અને 5 વર્ષમાં ચિત્રાવડ આજથી 10 વર્ષ પહેલાંનું હતું ને એવું આપણે વિશ્વાસ ઊભો કરીએ ને એવું ચિત્રાવડ બનાવીએ. અને એમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે હું તમારા ભેગો છું, તન મન ધનથી ભેગો છું. સરકારના માધ્યમથી કંઈ આવતું હોય તો એમાંય ભાગો છું, ને મારા ખિસ્સામાંથી દેવાનું થાય ને ચિત્રાવડ માટે તો એમાંય હું ભેગો છું. કારણ કે ચિત્રાવડ છે ને અમારું ગામ છે, બીજું ગામ અમારું ચિત્રાવડ છે. એટલે અમારું ગામ માનીને અમે આલીએ છીએ. અમે અહીંયાના સદસ્ય છીએ, અમે એક પરિવારના સભ્ય છે તમારા. ને અમારા માટે તો માનવ સેવા જ એ જ મહત્વની છે. અમે ક્યારેક જ્ઞાતિવાદથી કરીને ક્યારેય રાજનીતિ નથી કરી. માનવ સમાજને આખાને સાંકળીને કામ કરવા નીકળ્યા છે. ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે. અને મને અહીં લાગ્યું છે કે ગેટની સાથે બીજું પણ કંઈ ઊભું કરવા જેવું છે. એટલે હું સરસ મજાનું પિકઅપ સ્ટેન્ડ તમને હું મારી ગ્રાન્ટમાંથી જે ખર્ચ થશે કરીને સરસ મજાનું પિકઅપ સ્ટેન્ડ પણ આપણે
ટૂંક સમયમાં હું તમને બનાવી આપીશ. મારી ગ્રાન્ટમાંથી એમાં તમને રકમ ફાળવીશ. સમનાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધા હાજર અહીંયા રહ્યા છો એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા આપું છું. તમારો આભાર વ્યક્ત કરી મારી વાતને વિરામ આપું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વિસ્તારને આવા ધારાસભ્ય અને એ પણ સારા સભ્યના ભગાભાઈના રૂપમાં આપણે મળ્યા છે. એકવાર જોરદાર તાળીનો ગગડાટ તેમને વધાવીએ. અને આજે જ હું વિડીયો જોતો તો એક છોકરો માઇકમાં બોલ્યો કે હું મારી મમ્મી માટે માવો લેવા નહીં જાઉં કે એવો સંકલ્પ લીધો છોકરાએ. એટલે આ સાચો હાર્દ જે જનજાગૃતિ રથયાત્રા છે એની સફળતા આ જ છે. આ સાથે આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ઉપસ્થિત સૌ મહેમાનો આભાર વિધિ માટે હું સાદિકભાઈને વિનંતી કરું. આભાર વિધિ. પધારેલ મહેમાનો અને ગ્રામજનોએ ઘણો સમય આપેલો છે. 2 મિનિટ લાસ્ટમાં લઈશ કે આ કાર્યની શરૂઆત થઈ ત્યારથી લઈ અને લોકાર્પણ સુધી જે કોઈ વ્યક્તિએ અધિકારી, પદાધિકારી, ગ્રામજનો, સરપંચ, ઉપસરપંચ જે કોઈ લોકોએ આ કાર્યને સફળ કરવાની અંદર સાથ અને સહકાર આપ્યો છે એ બધાનો હું મારા પરિવાર વતી અને મારા વતી ખૂબ ને ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને માનનીય ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડે જે જાહેરાત કરી પિકઅપ સ્ટેન્ડની, અહીંયા આવીને જે વસ્તુ એણે ઓબ્ઝર્વ કરી કે આ વસ્તુ હવે આ જગ્યા આટલી ક્લીન છે તો આપણને અહીંયા પિકઅપ સ્ટેન્ડની જે જાહેરાત કરી એ બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ટીડીઓ સાહેબ અને એમના સહકાર્યકરનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે હરેક કાર્યની અંદર એ મારે સાથે રહ્યા છે. અને એમને હું પ્રોમિસ આપું છું કે આવા કાર્યો ચિત્રાવડની અંદર ચાલુ રહેશે. એટલે તમે તૈયારી રાખજો કે તમારે દર વખતે અહીંયા આવવાનું રહેશે કરીને. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે આ સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ કરીએ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઠંડા પીણાની વ્યવસ્થા રાખેલ છે. જેન્ટ્સને પહેલી બાજુ સ્ટેન્ડ છે અને બહેનો માટે અહીંયા કોલ્ડ ડ્રિંક આપવામાં આવશે. આપણે સૌ ઠંડા પીણા પી અને આપણે આપણી રીતે છૂટા પડીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. કેવો હોય